નમસ્કાર ખેડૂત મિત્રો, ટીમેક્સની ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે અલગ અલગ ઘણા પાકની અંદર વપરાવેલી છે, જેમાંનું આજ એક સૌથી જોરદાર રિઝલ્ટ આપણે જામફળની અંદર લીધેલું છે. અમને જામફળની અંદર નેમોટોઇડ નામનો રોગ આવેલો. નેમોટોઇડ એટલે મૂળની અંદર ગાંઠો થઈ જાય અને પછી મૂળનો વિકાસ અટકાવી દે એવી એક કૃમિ મૂળની અંદર આવતી હોય છે. અને નેમોટોઇડ કૃમિનો જો ઇલાજ ના થાય તો છોડ સાવ સુકાઈ જતા હોય છે. અમને 50% ઉપર અડધા ખેતરની અંદર છોડ સુકાયેલા જોવા મળતા હતા અને એના પછી આપણે આ દવા વાપરેલ છે અને અત્યારે તમે આખું ખેતર જોઈ શકો છો કે બધી જગ્યાએ કઈ રીતની છોડની અંદર બધે હરિયાળી આવેલી છે. બરાબર, તો વધુ માહિતી આપણે એમની પાસેથી જ લઈએ કે કઈ રીતનું શું હતું અને ક્યાંથી પોતે છે અને શું રિઝલ્ટ એમને મળેલું છે. શું નામ તમારું? મારું નામ નરિંગભાઈ. નરિંગભાઈ, અને ક્યાંથી છો તમે? આ જગ્યા આપણે કઈ જગ્યાએ ઊભા છે? શેરપુરા, ડીસા તાલુકાનું શેરપુરા ગામ છે. અને તમારે જામફળની અંદર નેમોટોઇડ આવેલો, બરાબર. તમે નેમોટોઇડ માટે પહેલા કોઈ દવા કે કંઈ કરેલું? પહેલા દવા કરી હતી પણ સક્સેસ નહીં ગઈ સાહેબ. કેટલાનો ખર્ચો કરેલો? એમાં 7,000ની દવા કહેતા આવે. 7,000 એકરે ખર્ચો હતો, બરાબર. 7,000નો એક એકરે ખર્ચો કરેલો. અને એ કેમિકલ રાસાયણિક દવા વાપરેલી કે ઓર્ગેનિક વાપરવાની અને રાસાયણિક કીધું હતું પછી મેં નહીં લાવી 7,000ની. અચ્છા, રાસાયણિક 7,000ની તમને હતી, એ તમે ના નાખીને તમે ઓર્ગેનિક થી અત્યારે તમને કેવું રિઝલ્ટ? સારું લખાય. કેવું રિઝલ્ટ છે? બધા સારું દેખાય. અને ત્યારે કેટલો નેમોટોઇડ હતો તમને શું કહેતા જે લોકો જોવા? અમે કહેતા કે કાઢી નાખવા પડશે, તમારે નહીં રહે ઘણા દાડે કાઢી નાખવા પડશે. અને એવું કહેતા હતા કે ભાઈ 80% ઉપર નેમોટોઇડની અસર છે એટલે બધા સુકાઈ જશે, કાઢી જ નાખવા પડશે અને કોઈ અસર નહીં દેખાય. અને આપણે અત્યારે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી અને રિઝલ્ટ લીધેલું છે. આખું ખેતર તમે કેમેરો બધી સાઈડ ફેરવીને તમને બતાવીએ છીએ, તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર કે અત્યારે બધે જામફળીમાં સારો એવો નવો ગ્રોથ, નવા પાંદ, નવી ડાળીઓ બધું આવવાનું ચાલુ થઈ ગયું છે. અને નેમોટોઇડની અંદર આપણે બાયોરક્ષક 20 અને નીમ ઓઇલ 2 વસ્તુ આપણે પ્રોડક્ટ ટ્રાય કરાવેલી અને એની સાથે અત્યારે ગ્રોથ માટે આપણે વધારાની વૃદ્ધિ વિટા અને ભૂમિ વિટા ચાલુ કરાવેલ છે, જેના લીધે અત્યારે નવો ગ્રોથ તમને જોવા મળે છે.